હાલો આપણે હવે હેલિકોપ્ટરમાં બેહવાનું છો અને આમ જો ન્યા જઈને છે ને હખણા બેહી જો હલતાની છાના માના પાયલોટનું માથું નહીં ખાતા. હે પાયલોટ ભાઈ, તમારા અહીંયા સંડાસ છે ખરા? આ ચકુડી પપ્પાને ઝાડા થઈ ગયા છે, ભાડું એમ નકરું ખા ખા જ કરતા હોય. ઓલા હેલિકોપ્ટરમાં બેહતી વખતે તાર પપ્પા ઓલા પાયલોટને શું કે ખબર? એ કે પંખો બંધ કરો ને કે મારા વાળ ઉડી જાય, પછી ભલે ને 2 વાળ હોય ટાલમાં. આ તાર પપ્પા છે ને આપણે હેલિકોપ્ટરમાં બેઠા હતા ને તો ઓલા પાયલોટ વાળા ભાઈને હું કે ખબર? એ કે અમે તો એ કે દેશમાં જઈએ ને તો કે બસ વાળો છે ને નાસ્તા પાણી માટે કે તારાપુર ચોકડી કે તું બસ ઊભી જ રાખી, તો એ કે તમે ઊભી રાખશો ને ન્યા એને કઈ પાયલોટને ચાળા કરાતા હશે, પણ તારા પપ્પાને તો છે ને ક્યાંય હવે ન લઈ જાવે હો. નકર એને જી પાયલોટને કઈ ચાળા કરાય, એ પાયલોટે ગુસ્સો માર્યો હોત ને તો તમે ક્યાંય કેનેડાની બોર્ડર ઉપર પડ્યા હોત. તો હું હેલો રેખાબેન, આજે તો અમે લોકો હેલિકોપ્ટરમાં બેઠા હતા. એ આ લાલુ અમને લઈ ગયો હતો કે મમ્મી કે તમે આવ્યા છો ને તો હાલો કે હું તમને હેલિકોપ્ટરની કે એક ટૂર કરાવું. બહુ મજા આવી. અને આમ જો રેખાબેન, આ કેનેડા તો એટલું નજીક કે હટદારેની હું તમારા ઘરે બધું વસ્તુ લેવા ન આવતી હોઉં એટલું નજીક. હે લાલુ, તાર પપ્પા કેમ ગયા? એ હજુ સંડાસમાં જ છે. બાવા કર્યા આને તો છે ને ક્યાંય આપણે બારા ન કઢાય. ત્યાં ઓલા હેલિકોપ્ટરમાં બેઠા હતા ને તો મારે ઓલા પાયલોટને પૂછવું પડ્યું. મેં કીધું હે ભાઈ, તમારા હેલિકોપ્ટરમાં સંડાસ છે ખરા? મેં કીધું આ ચકુડીને પપ્પાને ઝાડા થઈ ગયા છે ને એટલે. નકરું પણ તારા પપ્પા છે ને ભાડું ન હોય એમ નકરું ખા ખા જ કરે. કેટલી વાર મેં ના પાડી છે કે જેન તે બધું મોઢામાં ન નાખો.